જે તંત્રનો દુરુપયોગ કરીને અધિકારીઓ હાથા બની રહ્યા છે, અધિકારીઓને પણ મારી સ્પષ્ટ ચેતવણી છે કે માપમાં રહેજો તો ફાયદામાં રહેશો। આજ નહીં તો કાલ સત્તા ઉપર અમે આવવાના છીએ અને તે દિવસે અમે પણ ઘણું બધું કરી શકવાની ક્ષમતા ધરાવીએ। નમસ્કાર દર્શક મિત્રો, ધોરાજીના પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય લલિત વસોયા દ્વારા સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે। લલિત વસોયાએ ભાજપ પર આરોપ લગાવ્યા છે કે ધાક ધમકી આપીને પક્ષ પલટો તે કરાવે છે। પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાની આ મામલે પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસ પાર્ટીમાં લોકો સ્વેચ્છાએ પ્રવેશ કરે છે। અમારે કોઈને લોભ લાલચ આપવાની જરૂર નથી, પરંતુ ભારતીય જનતા પાર્ટી દબાણની રાજનીતિ કરી રહી છે। લોકશાહીની અંદર ભારતીય જનતા પાર્ટી ચૂંટાયેલા લોકોને દબાવવાની ગતિવિધિ ના કરે તેવી વિનંતી કરું છું। આજે સત્તા એમની છે, કાલે સત્તા અમારી આવવાની છે। જે અધિકારીઓ ધાક ધમકી આપી રહ્યા છે તેમને હું કહું છું કે માપમાં રહેશો તો ફાયદામાં રહેશો। આજે નહીં તો કાલે સત્તામાં અમે આવવાના છીએ। તો આવો સાંભળીએ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ શું કહ્યું છે। ભારતીય જનતા પાર્ટી છોડી ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કોઈ જગ્યાએ ચૂંટાયેલા સરપંચશ્રીઓ જ્યારે કોંગ્રેસની અંદર પ્રવેશ કરે છે ત્યારે સ્વેચ્છાએ સામેથી આવીને પ્રવેશ કરે છે, અને જ્યારે સોશિયલ મીડિયા અને મીડિયાની અંદર આ વાત ડિક્લેર થાય છે એટલે તરત જ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સરકારી તંત્રનો દુરુપયોગ કરી અને ક્યાંક ને ક્યાંક સરપંચોને એવી દબાવણી આપે છે કે તાલુકા પંચાયતમાંથી અધિકારીઓ અમારા બેઠા છે, તમારા વિકાસના કામો અમે અટકાવશું। એટલે ભારતીય જનતા પાર્ટી લોકોને ફરીથી દબાવી અને ખોટા વિડીયો બનાવીને અપલોડ કરી રહ્યા છે। કોંગ્રેસ પાર્ટીમાં જે લોકો પ્રવેશ કરે છે એ સ્વેચ્છાએ પ્રવેશ કરે છે। અમે કોઈને લોભ લાલચ આપતા નથી, કોઈ હોદ્દો આપવાની વાત કરતા નથી, પરંતુ ભારતીય જનતા પાર્ટી દબાણની રાજનીતિ કરી રહી છે। લોકો છતાં પણ જાહેરમાં નહીં આવે તો પણ ખાનગીમાં કોંગ્રેસ પાર્ટી સાથે છે, અને ભારતીય જનતા પાર્ટી લોકશાહીની અંદર આવી રીતે ચૂંટાયેલા લોકોને દબાવવાનો પ્રયત્ન ન કરે એવી વિનંતી કરું છું। આજે સત્તા એની છે, કાલે સત્તા અમારી આવવાની છે। જે તંત્રનો દુરુપયોગ કરીને અધિકારીઓ હાથા બની રહ્યા છે, અધિકારીઓને પણ મારી સ્પષ્ટ ચેતવણી છે કે માપમાં રહેજો તો ફાયદામાં રહેશો। આજ નહીં તો કાલ સત્તા ઉપર અમે આવવાના છીએ અને તે દિવસે અમે પણ ઘણું બધું કરી શકવાની ક્ષમતા ધરાવીએ। ધોરાજી ઉપલેટા ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા આગેવાનો 100% પાર્ટીની નીતિ રીતિથી નારાજ છે। એ નારાજગીનો ફાયદો કોંગ્રેસ પાર્ટીને મળવાનો છે, અને આવતા દિવસોની અંદર આ તમામ આગેવાનો એની અવગણના, કારણ કે રાજકારણમાં સ્વમાન સૌને વાલું હોય, અને સ્વમાન ન જળવાતું હોય તો સ્વાભાવિક છે કે લોકો સ્વમાનના ભોગે રાજનીતિમાં ન રહે, ને એ લોકો 100% અમારી સાથે આવે। તો વાત કરીએ કોંગ્રેસ પક્ષની, તો કોંગ્રેસ પક્ષમાં હાલમાં ખૂબ મોટા પાયે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે તેને લઈને જે ટિકિટ નક્કી કરવામાં હાલમાં મોટા ભાગના નેતાઓ પોતાના ટેકેદારોને ટિકિટ અપાવવા માટે લોબિંગ કરી રહ્યા છે, અને આ જ કારણ છે કે હવે કોંગ્રેસ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે જૂથવાદ સપાટીએ ન આવી જાય અને નારાજ કાર્યકરો આડેધડ ફોર્મ ન ભરી દે, નામાંકન પત્ર ન ભરી દે, તે માટે હવે જે ઉમેદવારો છે તેમને ફોન કરીને જાણ કરવામાં આવી રહી છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।